आज सूरत की सड़कों पर कुछ अलग ही देखने को मिला। कभी सोचा नहीं था आज का दिन इतना भी फनी जाएगा और आज पेशेंस का असली टेस्ट हो रहा था। गुड मॉर्निंग, जय माताजी અને જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે તારીખ છે 23 માર્ચ। તો આપણે ઉઠી ગયા હતા સવારે 8 વાગે, કારણ કે આજે થઈ ગયું હતું મોડું। કાલનો વ્લોગ રાત્રે 3 વાગ્યા સુધી એડિટ કર્યો અને આજનો આપણો દિવસ છે સોના કરતા મોંઘો। ભગવાનને નમીને કેલેન્ડર પર ચેકો મારી દીધો અને ઘરેથી લઈ લીધી એક હરીપત્તી। પછી નાસ્તો કરીને ઘરે કહી દીધા જય શ્રી કૃષ્ણ ને કરી નાખી મારી BMW સાફ। તો આપણે નીકળી ગયા ઓફિસ બાજુ અને સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે, તો BMW ચલાવવામાં વધારે મજા આવે। પછી તો પહોંચી ગયા ગરનાળામાં અને ગટરની વાસ બહુ જ ખરાબ આવતી હતી। પછી તો ફટાફટ બહાર નીકળીને પહોંચી ગયા મંદિરે દર્શન કરીને મહાદેવને જળ અભિષેક કરીને સીધા ગયા ઓફિસે। પછી તો આ રોડ પર મોટા મોટા બિલ્ડિંગો જોઈને મને યાદ આવી ગયું દુબઈ। ફાઇનલી આપણે પહોંચી ગયા ઓફિસ અને કરી નાખ્યું મારું ટેબલ સાફ। પછી તો આ ભાઈ જોતા હતા દરવાજે ઉભા 5 મિનિટથી રીલ। તો બાળપણની યાદો કરી તાજા અને ખાઈ લીધા ક્રીમ વાળા બિસ્કિટ। પછી કરી આપણા વ્લોગની એડવર્ટાઇઝ અને ભર બપોરે અને કાળા તડકે અમે કાઢી ઓડી અને ઉપડી ગયા એક પેમેન્ટ લેવા। અને આ સુરતમાં જોરો શોરોથી રંગબેરંગી અને હરિયાળું બનાવવામાં પ્રયાસો છે। પછી તો ગયા અમે એટીએમમાં કેશ ડિપોઝિટ કરવા। આ મશીન તો આપણા પૈસા ખાઈ ગયું। પછી અહીંયા અમે થઈ ગયા ઠંડા કુલ। આ ભાઈ આજે નક્કી કરી લીધું હતું કે આપણે જ્યાં ઉભા રહીએ ત્યાં આપણે રીલ ખોલીને જોવા માંડવાની છે। પછી તો વાતો કરતા અમે બંને ભાઈઓ પહોંચી ગયા રંગબેરંગી બસો જોઈને તેની બાજુમાં અમારું લોકેશન હતું ત્યાં। પછી ઓફિસે આવીને ઓફિસનું કામ ફિનિશ કરીને આપણે નીકળી ગયા ક્લાસીસે જવા, પણ પહેલા જવાનું હતું ઘરે। આજે તો સુરતની પબ્લિક પેટ્રોલ પાછળ ગાંડી થઈ ગઈ હતી ને ખૂબ જ ટ્રાફિક હતું। ગરનાળું ક્રોસ કરીને અહીંયા તો પકડતા હતા પોલીસ વાળા। અને આ પેટ્રોલ પંપ ઉપર તો ખૂબ જ ટ્રાફિક હતી, તમે જોઈ શકો છો આખો રોડ ભરચક હતો। ઘરેથી ચા નાસ્તો કરીને એક કેળું ખાઈને આપણે નીકળી ગયા ક્લાસીસે ડિઝાઇન બનાવવા અને ઘરે આવીને ડિઝાઇનની પ્રેક્ટિસ કરી।